નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જો એક નજર આજના મુખ્ય સમાચાર. શહેરમાં મહારાણા પ્રતાપની 472મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી. સેવા સદન દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. તો બીજી બાજુ રાજપૂત સમાજે પોશાકમાં સજ્જ થઈને કર્યું રેલીનું આયોજન. જિલ્લામાં બોગસ દસ્તાવેજના આધારે સિમ કાર્ડનો વેપલો થતો હોવાનું સપાટી પર આવતા ડીએસપી સંદીપસિંહ એક્શનમાં. 32 જેટલા રિટેલર, ડિસ્ટ્રીબ્યુટર અને ગ્રાહકોની કરેલી અટકાયત. શહેરમાં રિક્ષા ગેંગનો આતંક શરૂ. રિક્ષામાં બેસેલી મહિલા પાસેથી 1,25,000ની લૂંટ કરી રિક્ષા મૂકી 4 ઇસમો નાસી છૂટ્યો. હવે જોઈએ સમાચાર વિગતવાર. મોગલો સામે જજુમનાર વીર મહારાણા પ્રતાપની જન્મ જયંતિની નિમિત્તે તેઓની પ્રતિમાને સેવા સદન દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહારાણા પ્રતાપનો જન્મ તારીખ 9/5/1940ના રોજ કુંભલગઢ મુકામે થયો હતો. 32મા વર્ષે તેમના મામા અને સ્થાનિક લોકોના સહકારથી રાણા પ્રતાપે રાજગાદીનો સૂત્રો સંભાળ્યા. ઈસવીસન 1576માં બનાસ નદી કાંઠે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું અને આ યુદ્ધમાં રાણા પ્રતાપે મોગલોના દાંત ખાટા કર્યા હતા. જીવનના ઉત્તરાર્ધમાં 12 વર્ષ સુધી તેમણે શાંતિથી રાજ કર્યું હતું. આજરોજ મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે તેઓની નરહરી સર્કલ ફતેગંજ ખાતે આવેલી પ્રતિમાને સેવા સદન દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે 9 મે મહારાણા પ્રતાપનો જન્મદિવસ છે. 1540માં મહારાણા પ્રતાપનો જન્મ થયેલો છે અને આ ભારતના સુરવીર રજપૂત રાજાને આજે વડોદરા મહાનગર વતી 100 સલામ કરું છું. મહારાણા પ્રતાપે આ ભારતની અંદર આ રાજપૂત રાજાએ સુવર્ણ અક્ષરે સુવર્ણ ગાથા લખાવી છે. એ સુરવીરને સમગ્ર ભારત દેશ આજે માન અને સન્માનથી એમને સેલ્યુટ કરે છે. મિત્રો, આજે સમગ્ર સમાજ માટે અને રાષ્ટ્ર માટે ગૌરવવંતો દિવસ છે. કલ્પના કરો કે 9મી મે 1540માં જન્મેલા એ મહારાણા પ્રતાપને આજે 472 વર્ષ પછી પણ સમગ્ર દેશ યાદ કરી રહ્યો છે. કારણ કે એમણે પોતાનું સમગ્ર જીવન પોતાની રાષ્ટ્ર માટે, પોતાની માતૃભૂમિ માટે ન્યોછાવર કર્યું હતું. કોઈ કવિએ ખૂબ સારું કહ્યું છે કે ઘાસ ફૂસ કી રોટી ખાકર રાણા નહીં લડે થે ક્યા, બંદા बैरागी के तन पर हाथी नहीं चढ़े थे क्या, ये गाथा उनको सूरज की लाली में रख देती है, हाडी रानी शीश काट कर थाली में रख देती है. મિત્રો, જેણે પણ આ દેશ માટે કંઈ આપ્યું છે, ત્યાગ કર્યું છે, બલિદાન કર્યું છે, એવા લોકોને આજે પણ દેશ યાદ કરે છે, નમન કરે છે. મહારાણા પ્રતાપના આજે જન્મ જયંતિ નિમિત્તે એક દેશવાસી તરીકે આજના દિવસે માત્ર એટલું જ સંકલ્પ કરીએ આપણે કે આ દેશ માટે ક્યારેય પણ કોઈ પણ જાતના ભોગ, સત્તા, લાલચ દૂર કરીને આ દેશ માટે હું શું કરી શકું. મહારાણા પ્રતાપ સમગ્ર જીવન જો પોતાની માતૃભૂમિ માટે આપતા હોય તો એમના જન્મદિને આપણે પણ આપણા દેશ માટે કંઈ આપવાનો પ્રયત્ન કરીએ, આ દેશ માટે સમર્પિત થવાનો સંકલ્પ કરીએ. શહેરમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજપૂત સમાજે મહારાણા પ્રતાપની 472મી જન્મ જયંતિની ઉજવણી કરી હતી. આજરોજ શહેર જિલ્લાના રાજપૂત ભાઈઓ કમાટી બાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે ભેગા થઈને પરંપરાગત રાજપૂત પોશાકમાં સજ્જ થઈ બેન્ડબાજા સાથે રેલી સ્વરૂપે મહારાણા પ્રતાપ ચોક ખાતે પહોંચી ચેતક અશ્વ પર સવાર મહારાણા પ્રતાપની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. ડભોઈ તાલુકાના પણસોલી ગામે આજરોજ કૃષિ મહોત્સવની યાત્રા વણાદરા બસાઈ થઈને પણસોલી ગામે આવી પહોંચી હતી. કૃષિ યાત્રાનું સ્વાગત પણસોલી ગામના યુવાન સરપંચ અશ્વિન પટેલે કર્યું હતું. આ પ્રસંગે માજી ધારાસભ્ય સીએમ પટેલ, શશિકાંત પટેલ, તાલુકા વિકાસ અધિકારી વલ્લભી સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. વડોદરા રૂરલના ડીએસપી સંદીપસિંહની સૂચનાથી એસઓજી ટીમે બોગસ સિમ કાર્ડ વાપરતા 32 આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. કેટલાક રિટેલર, ડિસ્ટ્રીબ્યુટરો ફક્ત નજીવા પૈસામાં કાર્ડ ધારકોને દસ્તાવેજ કે પુરાવા વગર સિમ કાર્ડ વહેંચી દે છે. વડોદરા રૂરલના ડીએસપી સંદીપસિંહે એસઓજીની એક ટીમ બનાવીને આવી જગ્યાઓએ રેડ કરી 10 જેટલા રિટેલરો અને 22 જેટલા કાર્ડ ધારકો વિરુદ્ધ અટકાયત કરીને કાનૂની પગલાં લીધા છે. વડોદરા રૂરલના ડીએસપીએ ડભોઈ, છોટાઉદેપુર, કરજણ અને પાદરા, વાઘોડિયામાં 25 દિવસમાં સર્ચ ઓપરેશન શરૂ કરીને 25 જેટલા કેસો કર્યા છે.
વડોદરા રૂરલ પોલીસે કેટલાક ઠેકાણે દુકાનોમાં રેડ કરીને પોતાની જ એક ટુકડી મોકલી વગર પુરાવાએ આપતા સિમ કાર્ડના રિટેલરોને ઝડપી પાડ્યા છે। टोटल अभी जो 25 केस हुए हैं इसमें लगभग 32 जितने आरोपी हैं, जिसमें 18 केस जाहिरनामा के भंग के हैं, पब्लिक नोटिस का उल्लंघन किया है उसके केसेस हैं। उसके अलावा कुछ 5-6 केस इसमें चीटिंग और फोर्जरी के भी दाखिल हुए हैं। सर क्या मानते हैं सिम कार्ड का जो यूज होता है, जो डुप्लीकेट दस्तावेज की बात है, कितना संगीन मामला, कितना सीरियस मामला है? नहीं, इसमें एक केस ऐसा ध्यान में आया है कि जिसमें एक आदमी की दूसरे से दुश्मनी थी, उसके डॉक्यूमेंट चुरा के उसने और गलत डॉक्यूमेंट के आधार पर सिम कार्ड लिया और उससे पुलिस को बातमी दी कि एक ट्रेन में बॉम्ब रखा है। तो ये चीज़ तो काफ़ी सीरियस है, जिसके लिए तंत्र का भी गैर उपयोग हुआ है, तो काफ़ी संगीन मामला है। શહેરના મકરપુરા વિસ્તારના માણેજા પાર્કમાં આવેલી ફેગ કંપનીમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા કર્મચારીઓને છૂટા કરી દેવાતા વિવાદ સર્જાયો છે। માણેજા પાસે આવેલી ફેગ કંપનીમાં છેલ્લા 5 વર્ષથી કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે। આ કર્મચારીઓને ગઈ 5મી તારીખથી કોઈ નોટિસ વગર છૂટા કરી દેવાતા હોબાળો મચી જવા પામ્યો છે। આ કર્મચારીઓ પોતાની માંગણીઓ માટે કંપનીની બહાર જ હડતાળ ઉપર બેસી ગયા છે। તેમના આ આંદોલનને મજબૂત કરવા માટે સેવા સદનના વિરોધ પક્ષના નેતા ચિન્નમ ગાંધી પણ દોડી ગયા હતા। આજે ફરી એકવાર રિક્ષા ગેંગે એક્શનમાં આવીને પોલીસના ગાલે તમાચો માર્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર જામનગરમાં રહેતી પ્રતિમા પટેલ વેકેશન હોવાથી બાળકોને લઈને પોતાના પિતાના ઘરે રણુ આવી હતી। આજરોજ પોતાના સસરાને મળવા માટે તેને પાદરા રણુ ગામ પાસેથી તરસાલી જવા માટે રિક્ષા કરી હતી। રિક્ષામાં પ્રતિમા સાથે બીજા 3 થી 4 જેટલા અજાણ્યા શખ્સો બેસ્યા હતા। રિક્ષાવાળાએ રિક્ષા અક્ષર ચોક બાજુ લેતા પ્રતિમાએ રિક્ષા થોભાવી હતી અને તરસાલી જવું છે, અક્ષર ચોક કેમ લો છો તેમ કહેતા રિક્ષાવાળાએ રિક્ષા બગડી હોવાની કેફિયત રજૂ કરી હતી। રિક્ષાવાળો ઉતરતા જ રિક્ષામાં બેસેલા બાકીના માણસોએ પ્રતિમાને ધક્કો મારીને પ્રતિમા પાસે હાથમાં રહેલી કપડાની થેલી ઝૂંટવી ભાગી છૂટ્યા હતા। પ્રતિમાની કાપડની થેલીમાં 1,20,000ના દાગીના સહિત 5,000 રૂપિયા રોકડા લઈને આ ઈસમો રિક્ષા છોડી નાસી છૂટ્યા હતા। પ્રતિમાએ બુમરાણ મચાવતા લોકોએ પોલીસને બોલાવી હતી, જેથી પોલીસે રિક્ષા જપ્ત કરીને અજાણ્યા ઈસમોની શોધખોળ આદરી છે। હું અક્ષર ચોકથી બેઠી હતી તે ત્યાંથી આવતા આવતા રસ્તામાં એક રિક્ષાવાળો ને મારી સાથે 3 ભાઈઓ હતા। તો મારે સુસન જવું હતું, તો એ લોકો કે સુસન જઈએ છીએ। પછી અહીંયાથી એમને વાકવાડો લીધો એટલે મેં એમને કહ્યું કે આ રસ્તો ગલત છે, તમે સુસન આ બાજુ ક્યાં આવેલું છે? તો ફટફટ એ લોકોએ ચેન મારી ખોલીને બધું સોનું ને પૈસા લઈ લીધા અને મને ધક્કો મારીને કે ઉતરી જા અને મારા બાળકોને ધક્કો મારી દીધો। પણ પછી મેં એવી જોરથી રિક્ષા પકડીને ઉપર રિક્ષામાં પાછી હું બેસી ગઈ ને એટલે એ લોકો ભાગી ગયા બધા। મને અહીંયા જ ઉતાર્યા છે અને અહીંયા જ મેં રિક્ષા પકડી રાખી છે। મારે 1 લાખ રૂપિયાનું સોનું હતું અને 5,000 રોકડા હતા। ડભોઈ નગરમાં આવેલ સાંઈ મંદિરના ભક્તો દ્વારા એક અનોખી મુહિમ છેડાઈ છે। આ સાંઈ ભક્તો દ્વારા નગરમાં અસ્થિર મગજ ધરાવતા લોકોને સ્નાન કરાવીને ચોખ્ખા કપડાં પહેરાવી તેને જમવાનું આપે છે। જો કે હાલના સમયમાં દીકરો મા બાપને છોડી રહ્યા છે, ત્યારે આ સાંઈ ભક્તો આ લોકોને દીકરા જેવી સાર પૂરે છે। માનવ સેવા એ જ પ્રભુ સેવા આ સાંઈ ભક્તોનો મુખ્ય હેતુ છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈ માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષા અને એપ્રિલ મહિનામાં લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર થનાર છે। ત્યારે આજરોજ માહિતી ખાતા પરથી ધોરણ 12 પછી શું તેની એક વિશિષ્ટ પ્રકારની સમજણ વાલીઓ અને વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। આ માહિતી વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી શું કરવું તેનો ખ્યાલ આવે તે માટેના હેતુસર ચાલુ કરાઈ હતી। શહેરના ડોક્ટર ઓફ નેચરોથેરાપી સોસાયટી તરફથી સાયન્સના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓના 29મો પ્રમાણપત્ર વિતરણ સમારોહ સંસ્થા વસાહત ખાતે યોજાયો હતો। વિદ્યાર્થીઓના ઉત્તીર્ણ સમારંભમાં આરોગ્ય પ્રચારક મંડળના પ્રમુખ અંબુભાઈ પટેલ, ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા અને ભાજપના ઉપપ્રમુખ ઠાકોરભાઈ પટેલે હાજરી આપીને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપ્યા હતા। શહેરના સયાજી હોસ્પિટલમાં આવેલા ટ્રોમા સેન્ટર ખાતે તૈનાત સિક્યુરિટી જવાને ચોરને પકડીને રાવપુરા પોલીસને હવાલે કર્યો હતો। વડોદરા શહેરને હાઈ એલર્ટ કરાયું છે, ત્યારે સયાજી હોસ્પિટલમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। આજરોજ પરપ્રાંતીય યુવક ટ્રોમા સેન્ટર પાસે એલ્યુમિનિયમની પ્લેટો ચોરતો સિક્યુરિટી જવાનના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો। સિક્યુરિટી જવાને તાત્કાલિક પોલીસને જાણ કરીને ચોરને હવાલે કર્યો હતો। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે। ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમ રજા આપશે। નમસ્કાર।